મસ્ત મજાની જિંદગી ને એની મસ્ત મજાની વાતો. આ છે ભક્ત વલ્લભ ધોળાનું ઘર. બહુચર માતાની સામે બરાબર બહુચર માતાના ભક્ત. વાહ, અહીંયા યજ્ઞ કરવામાં આવે. યજ્ઞ માટેનું સ્થાન છે. વાહ, આદ્ય શક્તિ શ્રી બહુચરાજી માતા. વાહ, આ માતાજીનું છે ને બાળ સ્વરૂપ છે. કેટલું સુંદર સુંદર ફરતા દરવાજા, જુદા જુદા દરવાજાથી તમે અંદર આવી શકો. આ પક્ષીઓને રહેવા માટેની જગ્યા, મોટો ચબૂતરો. અને આ છે ને બહુચરાજી માતાનું સ્થાનક. આ બહુચરાજી માતાનું મંદિર. માતાજી અંદર સાક્ષાત બિરાજમાન છે. જોડાઈ જાઓ, માથું ટેકવીને ખોળામાં બેસી જાઓ. માં તૈયાર છે તમને વહાલ કરવા. એનું વહાલ સતત વર્ષા કરે છે. તમારે એની આજ્ઞા થાય એટલે એની પાસે આવીને એના વહાલને માણવાનું છે. અચૂક પધારો. સુંદર સ્થળ. બધાના ઘર અમુક સમય પછી ક્યાંક કંઈક નવા બને ને, એમ હવે માતાજીનું ઘર પણ નવું બની રહ્યું છે. હવે માતાજીનું ઘર વિશાળ બનશે. હતું તેના કરતાં વધુ વિશાળ. માતાની વિશાળતા આગળ તો બધી વિશાળતા નકામી છે, પણ ભક્તોને થયું કે હવે આ ધામને વિકસાવીએ, વિશાળ બનાવીએ. એટલે તેનું કાર્ય ચાલુ થયું છે. સુંદર મજાના સેન્ડસ્ટોન પથ્થરને વાપરીને સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે. દરવાજામાં અંદર આવીએ ને એટલે એનો નમૂનો બાજુમાં મૂક્યો છે કે આવું કંઈક માતાજીના ઘરમાં વાપરવાના છીએ. માતાજીનું ઘર આ રીતે બનાવવાના છીએ. કેટલું સુંદર આયોજન. વાહ ભાઈ વાહ. ફરી પાછા જ્યારે માં બોલાવશે ત્યારે તેમના નવા ઘરમાં આવી જઈશું. પાછા દર પૂનમે માં છે ને બહાર એમની પાલખીમાં ભક્તોના ખભે બેસીને નગર યાત્રાએ નીકળે. અદ્ભુત. પૂનમે જો માં બોલાવે ને આવવા મળે ને તો વાહ ભાઈ વાહ, એનો લાવો જુદો છે. તો બહુચરાજી આવીએ એટલે વાહ ભાઈ વાહ, અંદરથી આનંદ થાય. વાહ પ્રભુ વાહ, કેટલું અદ્ભુત સુંદર. વર્ષો પહેલાના વૃક્ષો, પેલી વરખડીઓ પાછળ જ્યાં માતાજી પ્રગટ્યા હતા એ પેલી વરખડી છે પાછળ દેખાય છે ને મંદિરની પાછળ. એ વાહ વાહ રે વાહ. માં નતમસ્તક વંદન. હરિ ઓમ.